હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. હું ફરી લઈને આવી છું એક નવી રેસીપી સાથે, જે છે ફરાળી પરોઠા. લોકો મને અવારનવાર કહેતા હોય છે તમે અલગ અલગ ઘણી રેસીપીઓ બનાવો છો, પણ ફરાળની કઈ વસ્તુ બનાવો જેથી કરીને આપણે ફરાળ સમયે અથવા તો વ્રત સમયે ખાઈ શકીએ. તો સાબુદાણા અને બટાટાના ઉપયોગથી ખૂબ જ સરસ મજાની આ રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણા રેસીપી શરૂ કરીએ. સૌ પ્રથમ મેં કોઈ એક માપના, તમારે જે અનુસાર પરોઠા બનાવવા હોય એ અનુસાર સાબુદાણા લઈ લેવાના. મેં થોડાક 1 વાટકો જેટલા સાબુદાણા લઈ અને તેને મિક્સરમાં ક્રશ કરી નાખ્યા છે. હવે આ સાબુદાણા એકદમ સરસ મજાના મિક્સર થઈ જાય ત્યારબાદ તેને એક બાઉલની અંદર આપણે નાખી અને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે બટેટું લઈ લઈએ. તમારે વધારે પ્રમાણમાં બટાટા નાખવા હોય તો નાખી શકો છો. મેં સાબુદાણા અનુસાર બટેટું લીધું છે. એક બટાટાને સરસ મજાની છાલ ઉખેડી અને નાના નાના આ અનુસાર કટકા કરી અને મિક્સર જારની અંદર નાખી દેવાના છે. જો તમને એવું લાગે કે તમારે બટાટાનું પ્રમાણ વધારે રાખવું છે તો તમે સાબુદાણા ઓછા અને બટાટાના પ્રમાણમાં વધારો કરી શકો છો. મેં સરસ મજાના બટાટા કટ કરી અને એની અંદર 1 વાટકો જેટલું દહીં લીધું છે અને એને પ્રોપરલી મિક્સર કરી દીધું છે. મિક્સર કર્યા બાદ તમે જોશો તો તમને જોવા મળશે એકદમ સરસ મજાની બટેટા અને દહીંનું આખું મિક્સર જોવા મળશે. એ મિક્સરને તમે જે સાબુદાણા મિક્સ કર્યા હતા તેની અંદર એડ કરી દેવાનું. બરાબર, જોવાનું કે કોઈ પણ ગાંગડા મોટા રહી જાય તો એને કાઢી નાખવાના, જેથી કરીને જ્યારે તમે પરોઠો બનાવો ત્યારે તમને તે નડે નહીં. આખા મિક્સરને પ્રોપરલી હલાવી લેવાનું. દરેક મિક્સર સાબુદાણા સાથે મિક્સ થઈ જાય એનું ધ્યાન રાખવાનું અને આખું મિક્સર હલાવી લેવાનું છે. હવે આપણે કરશું એ કે આખા મિક્સરનો આપણે લોટ બાંધવાનો છે. જેવો આપણે રોટલીનો પરોઠાનો લોટ બાંધીએ છીએ, આપણે આની અંદરથી એવો લોટ તૈયાર કરવાનો છે. હવે આપણે ખ્યાલ છે કે આ એક્ઝેક્ટલી એવો જ લોટ બંધાશે નહીં, થોડોક એવો કડક રહેશે. એને થોડોક ટાઈમ મૂકી દેવાનો, 5 થી 10 મિનિટ મેં રાખ્યો એટલે જોઈ શકો છો આ રીતે તમારો લોટ જોવા મળશે. હવે આપણે લોટની અંદર, બાંધેલા લોટની અંદર તમારે જે વસ્તુ ઉમેરવી હોય, મેં થોડાક કાજુ બદામ અને માંડવીની ભૂકો કરીને નાખ્યો છે, થોડાક લીલા મરચાં, તલ, બધી વસ્તુ અને ધાણા. જો આ બધી વસ્તુ ઓપ્શનલ છે, તમને અનુકૂળ આવે તો તમે નાખો. જો તમને એમ લાગે કે તમારે નથી નાખવું તો નમક, હળદર, મીઠું નાખી અને ચલાવી શકાય છે. નમક, મહાલક્ષ્મી મસાલા અને લીંબુ લાસ્ટની અંદર મેં નાખ્યું છે. સ્વાદમાં સરસ લાગે છે. નાખશો તો તમને પરોઠાઓ બહુ યમી લાગશે. એટલે બને ત્યાં સુધી નાખો. જે વસ્તુ ના હોય તો એને અવોઇડ કરો તો ચાલે. હાથની મદદથી એને પ્રોપરલી દરેક વસ્તુને આખા આપણા લોટમાં ભેળવી દેવાનું છે અને સરસ મજાનું હલાવી દેવાનું છે. બને ત્યાં સુધી આને લોટ બાંધવાની કોશિશ કરશું. એનો જો પાણીનો ઉપયોગ કરવો હોય તો એની અંદર પાણી પણ લઈ શકો છો. અને પાણીનો ઉપયોગ થશે જ, કારણ કે તમે જે વસ્તુઓ ઉમેરશો એટલે એને એકબીજા સાથે ભેળવવા માટે પાણીનો ઉપયોગ કરવો પડશે. હવે તમે ધીરે ધીરે તમે જે રીતે રોટલીનો લોટ બાંધો છો એ રીતે પાણી નાખતું જવાનું અને આપણો આખો લોટ સરસ મજાનો બાંધી લેવાનો. તમે જોશો હમણાં થોડીક જ વારમાં આપણો લોટ સરસ મજાનો જુઓ બંધાવા માંડ્યો છે. જોઈ શકો છો. આવી રીતે કરી અને જોઈને ચેક કરી લેવાનું કે હાથ વડે ગોરીંડું જેવું થાય છે તો બસ. તમે એવું લાગે તો પાણી ઉમેરજો. બાકી તમારાથી જો ગોરંડા જેવું થઈ જતું હોય તો એ ગોરંડાને તમારે પરોઠો બનાવવામાં યુઝ કરવાનો. ચલો, સૌ પ્રથમ તો મેં એક પાટલાની ઉપર રૂમાલ રાખ્યો છે. એનું કારણ શું છે તો કે રોટલી તમારા વેલણથી તમારાથી નહીં વણાય, કારણ કે આખી રોટલી જે છે એ નરમ હશે. બરાબર, એટલે તમે જે પરોઠો બનાવશો એ ધીરે હાથની મદદથી થાબડીને બનાવવાની છે. જો તમે વેલણાના મદદથી ઉપયોગ કરશો તો તમારી જે રોટલી છે એ બિલકુલ આગળ નહીં વધે. બિલકુલ તમારી બધી રોટલી તૂટી જશે. એના કરતાં બેટર છે કે તમે હાથની મદદથી આ રીતે વ્યવસ્થિત રીતે રોટલી બનાવો, એટલે કે પરોઠો બનાવો. સૌ પ્રથમ મેં એક પેન ગરમ થવા મૂકી દીધી છે.
તમે ઢોસાની તવી લઈ શકો છો, અથવા તો તમે જે તવીમાં પરોઠા બનાવતા હોય એ લઈ શકો છો. પછી હળવેકથી રૂમાલની બીજી તરફ તમારે તમારા પરોઠાને સરસ મજાનો આ રીતે પાથરી રૂમાલ ઊંચો કરી લેવાનો છે. રૂમાલ ઊંચું કરતી વખતે ધીરે ધીરે તમારે રૂમાલ ઊંચો કરવો. જોઈ શકો છો કેટલા સરસ રીતે પરોઠો આપણો બની ગયો અને એક પણ જગ્યાએથી તૂટ્યો પણ નથી. હવે બધી જગ્યાએ મેં થોડું એની અંદર તેલ નાખી દીધું. જો તમને એવું લાગે કે તમને તેલ અનુકૂળ નથી આવતું તો ન નાખો તો પણ ચાલે, એને અવોઇડ કરી શકો છો. બંને બાજુ સરસ મજાની ફ્લેમ વડે પહેલાં શરૂઆતમાં ધીમી રાખવાની, પછી ફૂલ રાખવાની. સરસ મજાની ફ્લેમ ચાલુ રાખી અને આપણા પરોઠાને મસ્ત એવો પકવી લેવાનો. લાગતું નથી ને કે ફરાળી હોય, એવું જ લાગે ને કે આપણે રોજ બનાવતો પરોઠો હોય. આ પરોઠો તમે માત્ર 2 થી 3 ખાશો ને એટલે એકદમ ધરાઈ જશો. તમને ઉપવાસ છે એવું બિલકુલ લાગશે જ નહીં. બરાબર, તો આ પરોઠા એકની સાથે મેં બીજો પણ બનાવી લીધો છે અને આ પરોઠો ખાવામાં આટલો યમી બને છે કે તમે એક વખત આ રેસીપી ટ્રાય કરો જસ્ટ, તો તમને વારંવાર એમ થાય કે આ રેસીપી ટ્રાય કરવી. અને ઘણા લોકો ઉપવાસમાં તલ ન ખાતા હોય તો એ લોકો તલ આની અંદર ન નાખે તો ચાલે. બાકી આખા ફરાળ દરમિયાન આ રેસીપી એકદમ સરળ છે. એક વખત બનાવો. જો તમને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ સો મચ.